જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોની અંદર। તો ગાઈસ સમય થઈ ગયો છે 1 વાગી ગયા અને આપણે સવારમાં બ્લોગ બનાવવાનું સ્ટાર્ટ નહોતું કર્યું કારણ કે હવે કર્યું છે 1 વાગે અને જઈએ છીએ સિદ્ધપુર, થોડું કામ છે એટલા માટે। તો જઈએ હવે સિદ્ધપુર, હું મમ્મી અને સોહાની મમ્મી ત્રણ જઈએ છીએ અને કુલદીપ ને સોહાની ને એ બધા જશે સ્કૂલમાં। અને ગાઈઝ કાલ આપણે વિડીયો અપલોડ નહોતા કરી શક્યા કારણ કે થોડો પ્રોબ્લેમ ઇસ્યુ હતો, એના લીધે એના માટે આપણે દિલથી માફી માગીએ છીએ। અને હવે આપણે જઈએ સિદ્ધપુર, બાઇક રેડી કરી દીધું, નાઈ ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છીએ। મમ્મી ખાવા બેસીએ અને બલ્લુ તૈયાર થાય। બલ્લુ જય માતાજી, ઓમ હમ તાકીને બોલ, ઓમ હમ તાકીને બોલ। એ હું બેહાડો પેલા આમ તાક, આમ ઊંચું તાક। જય માતાજી બે જહાડો। આ ચોકલેટો મેલતા હોય પેલા ઘેર હેડો। તો ગાઈઝ આપણે આવી ગયા છે સિદ્ધપુર। સિદ્ધપુર આ ક્યાં એ બધું આપણે ફોર્મ પટાવી દીધું છે। જો બલ્લુ પડી ગયું ખાય, શું ખાય લી હું પાપડી હે કે હું આવું લાગે તો કે શેમ હમણાં નહીં માર હમણાં હાલ આટો લેવાડો તમે બે વાડો મોડું થાય હેડો કુર્તી પણ યાર પાછું તમે લીધું ના મોયથી હવે બહાર આવીને શા કરી તો ગાઈઝ આપણે સિદ્ધપુર ગયા હતા। સિદ્ધપુર આપણું જે કામ હતું એ કામ પતાવીને હવે ઘરે આવી ગયા છીએ અને સોહાને અને કુલદીપને એ બધા સ્કૂલમાંથી આવી ગયો છે। તો આપણે હવે કુલદીપસિંહ જોઈ છે વિડીયો બનાવવા માટે, તો આપણે એમને આલીએ ફોન, વિડીયો બનાવવા રહે, જોઈએ હવે આજેનું પરફોર્મન્સ શું કહે છે। જો આપણે હવે આવી ગયા છે ગાડોવા કેતી કામ કો પડે કો ગયા કેતી કે જય માતાજી ગીત ગાજે બુઆ પડી કરવા ગયા તા બુઆ વાળા પછી દોડયાલી ધૂળમાં આયા તા પછી આયા તા માતા મારી ગા આયા તા માતા મારી એક બહુ ગોળ બે ફોટા રખતા તું રેવા દે ચોકડે ચાર કહીને તું મને કરે છે પ્રેમ તગડો તું ખઈ જાય તો બોલ બતાવ ખો ખો ગમન ખો 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 ખટારા ખો હવે કહી દે દુનિયા ના કહેતા મારું બનવું છે પછી બીજું ગા બીજું ગા બુઆ પડી વાળું ગા એક ડેક વાળું બુઆ પડી એ ના એક ડેક વાળું એક બુઆ પડી તો ગાઈસ પપ્પા જય માતાજી, જય માતાજી, પપ્પા કાકા જય માતાજી। તો आज अपने હવે કીર્તિને ઘરે જઈએ છીએ। કીર્તિ કામ વાળું ક્યું પડ્યું ખिलाए કીર્તિ કા ક્યું પડ્યું કુआ ક્યું પડ્યું કુआ ચીકુ બતા કુરકુરિયો ખાય કુલ 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 આવાજ છે જો કાકો આમાં કુછ જો કાકો બહેની પડી ના આવો હો કાકા જમાતા ગયા દેખ ચદા કાકા જય માતાજી જય શ્રી કૃષ્ણ। તો ગાઈસ આપણે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ। તો ગાઈસ આપણે ક્યું ઘર આપણે બતાવી દઈએ જો આઈ રહ્યું આપણું ઘર। તો ગાઈસ આપણે મમ્મીથી બોલાવીએ મમ્મી જય માતાજી, કાચી જય માતાજી।
ગયા છે बस अपने मिलाई बाली थी कब तो कोई भी नहीं है क्या गए बता मोलो जे क्या है बे बस अपने आई गया છે ઘરે ઘરે કોઈ હતું નહીં મમ્મી કાચી બે તો વિડીયો ઉતારી દીધો ગાઈસ આપણું ઘર કેવું હતું એ બતાવું આવી રહ્યું તો ગાઈસ આપણે જઈએ ડાયો ફાટી ગયું તો ગાઈસ આપણે હવે આવી ગયા છે ડાળિયા કીર્તિકા જય માતાજી તો ગાઈસ આપણે કાકુથી લાવી કરતા જય માતાજી જય માતાજી કોક બોલો આ ભાઈ ઓનું નામ જેવું કુલદીપીઓ છે ઠાક છે તો સ્કૂલમાં વગર ભણતો નહીં અને ગાડી ચડીને ફરે છે તો ગાઈસ આપણે બનાવી કચ્છી કાકુ જય માતાજી જય માતાજી કોક બોલજે આપણા આ ગોળીઓ છે તાવની એ રેડની ખવડાવવાની એટલે તાવ ઉતરી જાય બસ જઈએ ઘરે આ લીલી ને એ કાલે વિવાની હતી લેલો એક લીલી કાકુથી ચૂપ પપ્પાથી તો ગાઈઝ આપણે ગાય દોવા ગયા હતા ગાય દોઈ રહ્યા ગાય દોઈ અને હવે જઈએ છીએ ઘરે ઘરે જઈ થોડો વિડીયો એડિટ કરવો છે એ કરી દઈએ પહેલો તને તો આજની ક્યાં રોજ નહીં આવડી ગઈ હા હા લાઈટ નહીં લાઈટ ને ડખો થા તે જગા કાને નહીં આપણે નહીં લાવ પકડ લાવજે જોવું પડશે તને એમને હું કર પેલે મેં કેમ મેલી દીધા દવાખાનું લેવા જવું લાઈટ ને કરવી પડે ચાલુ અંધારામાં હોઈ રહ્યો મારા ફોનમાં ચાર્જિંગ નહીં તો ગાય જઈએ છીએ લાઈટ ચાલુ કરવા માટે लाइट घरे से नहीं जो ओ इसको मतलब इसमें इसको तो मुझे समझ ही नहीं आ रहा क्या प्रॉब्लम है यार। समझ आ गया, ये बाहर निकल गया है। ले पकड़ जी। अरे इससे तो मुझे समझ ही नहीं आ रहा क्या प्रॉब्लम है। पता चल गया, पता चल गया, पता चल गया।
ઓ ગાઈસ આપણે હવે જમવા માટે બેસી ગયા છીએ. જમવામાં બનાવી છે બટાકાનું શાક, આ બાજુ ખીચડી છે, બાબા સપુ ખા બેઠી છે, સુહાની, કુલદીપસિંહ મોઢામાં કાઢા લે. કુલદીપસિંહને શરદી થઈ ગઈ તે હાલ જઈને દવા લઈ આવ્યા. શું કીધું લે ડૉક્ટરે તને? શું કહેતા હતા? કોક કહેતા હતા ને તને? કોક પૂછતા નતા? શું કહેતા હતા? શું કહેતા હતા? પૂછી નતું તે? હાલે. ઓહો, શું ખાય તું? સાસ કે દહીં? દહીં ખવાયા તો ગાઈઝ આપણે જમવાનું જમી રહ્યા. જમી અને ખોણ પલાળવાનું બાકી હતું તો ખોણ પલાળી દીધું છે અને આવી ગયા છીએ તાપવા માટે. કારણ કે ખોણ પલાળી દીધું એટલા માટે પગે ઠરી ગયા, હાથે ઠરી ગયા. જોરદાર ઠંડી પડે 2 દિવસથી તો મિત્રો આપણે હવે પથારી કરવાની બાકી છે. તો પથારી થાય એટલી ગળા તાપીએ. તો મિત્રો આપણે હવે આટલા વિડીયોને એન્ડ આપીશું. તો આપણી ચેનલને લાઈક ના કરી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી. તો આપણે જોરદાર ચાલુ મિત્રો આવી જાઓ તાપવા માટે.